નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 9 પરિમિતિ અને ક્ષેત્રફળમાં સ્વાધ્યાય 9.2 નો પ્રશ્ન નંબર 7 જોઈશું। તો અહીંયા જુઓ, આપણને પ્રશ્ન નંબર 7 આપેલો છે કે બાજુમાં દર્શાવેલ અર્ધવર્તુળાકાર આકૃતિમાં વ્યાસ સહિત પરિમિતિ શોધો। કે અહીંયા આપણને બાજુમાં અર્ધવર્તુળાકાર આપેલો છે, એને આપણે આકૃતિ આપેલી છે, એનો આપણે વ્યાસ સહિત પરિમિતિ શોધવાની છે। કે અર્ધવર્તુળની શું શોધવાની? પરિમિતિ, પણ કેની જોડે? વ્યાસ સહિત, એટલે કે આ પરિમિતિ તો શોધવાની, પણ પરિમિતિ હોય કે પરિધ કહીએ છીએ, વર્તુળનો પરિધ કહીએ, અર્ધવર્તુળની પરિમિતિ, એટલે જે વર્તુળનો પરિધ થાય એનું અડધું લેવાનું, અને એમાં આપણે શું કરી દેવાનું? વ્યાસ સહિત, એટલે એમાં આપણે વ્યાસ પણ ઉમેરવાનું છે। વર્તુળ આવી રીતે વર્તુળ હોય તો એને આપણે પરિધ શોધીએ તો એમાં વ્યાસ થતો નથી, ખાલી એટલું જ આપણે માપીએ છીએ, પણ આમાં આપણે આની પણ પરિમિતિ શોધવાની છે। તો હવે આની પરિમિતિ શોધવી છે તો આપણે શું કરવાનું? આપણે અર્ધવર્તુળની જ પરિધ શોધી લેવાનો, એમાં જે વ્યાસ છે એનો સરવાળો કરી દેવાનો। વ્યાસ 10 સેન્ટીમીટર છે તેમાં +10 કરી દેવાના। તો પહેલા તો આપણે ત્રિજ્યા શોધશું। જ્યારે પણ વ્યાસ આપેલો હોય, વ્યાસ કેટલો? 10 સેન્ટીમીટર આપ્યો છે, આકૃતિમાં આપેલ છે, રકમમાં નથી આપેલો, એટલે આપણે આકૃતિમાંથી જોઈને સમજવાનું। તો હવે વ્યાસ આપણને આપેલો હોય એટલે પહેલા તો આપણે શું શોધવાની? ત્રિજ્યા, એટલે વ્યાસ d બરાબર આપણને કેટલો આપેલું છે? 10 સેન્ટીમીટર આપેલું છે, એટલે હવે એના ઉપરથી r શોધવું હોય તો r બરાબર શું થાય? વ્યાસના છેદમાં 2, એટલે d ના છેદમાં 2, એટલે d કેટલા છે? 10, એટલે 10 ના છેદમાં 2, એટલે 5 દુ 10 થશે, એટલે કેટલા મળશે? 5 સેન્ટીમીટર છે। ત્રિજ્યાનું માપ છે કેટલું થશે? 5 સેન્ટીમીટર। હવે અર્ધવર્તુળનો પરિધ, તો અર્ધવર્તુળનો પરિધ શું થશે? કે જે વર્તુળનો પરિધ છે, વર્તુળના પરિધને આપણે 1/2, એટલે 2 વડે ભાગાકાર કરી દઈએ જે પરિધને છે એ, તો આપણને શું મળી જાય? અર્ધવર્તુળનો પરિધ મળી જાય। કે 2πr પરિધનું સૂત્ર છે એના અડધા, એટલે 1/2 છે, એને આપણે 2 વડે ભાગાકાર કરીએ એટલે 2 ને 2 કટ થઈ જાય, એટલે શું મળે આપણને સૂત્ર? πr। હવે જે πr સૂત્ર છે એમાં કિંમત મૂકીએ તો અહીંયા આપણને પાઈની કિંમત આપેલી નથી। જો પાઈની કિંમત આપેલી હોય તો તે મૂકવાની, અને ના આપેલી હોય તો આપણે 22/7 મૂકવાની। જ્યારે કે રકમમાં આપી ના હોય પાઈની કિંમત તો હંમેશા 22/7 જ હોય। તો હવે 22/7 ગુણ્યા r, તો r કેટલા છે? ત્રિજ્યા 5, એટલે 22/7 ગુણ્યા 5, તો ઉપરનો સંખ્યાનો ગુણાકાર કરશો એટલે 22 ગુણ્યા 5 કેટલા થશે? 110, 22 × 5 110, અને છેદમાં કેટલા આવશે? 7, એટલે 110/7 સેન્ટીમીટર। પરિધ છે એટલે સેન્ટીમીટરમાં જ આવશે, એટલે આપણને અર્ધવર્તુળનો પરિધ આપણને છે આ છે એ કેટલો મળી ગયો? 110/7। પણ હજી આપણે એનું શું શોધવાનું છે? પરિમિતિ છે, વ્યાસ સહિત પરિમિતિ શોધવાની છે। એટલે આપણે એમાં શું કરશું? 10 જે વ્યાસ છે ઉમેરી દીધું, એટલે આપણે લખશું કે વ્યાસ સહિત પરિમિતિ બરાબર, વ્યાસ સહિતની આપણે પરિમિતિ શોધવી છે, એટલે વ્યાસ સહિતની પરિમિતિ બરાબર જે અર્ધવર્તુળનો પરિધ છે, અર્ધવર્તુળનો પરિધ છે, તે અર્ધવર્તુળના પરિધમાં આપણે જે વ્યાસ છે એનો સરવાળો કરી દઈશું, એટલે અર્ધવર્તુળમાં આપણે વ્યાસ ઉમેરી દઈએ તો આપણને શું મળી જાય? વ્યાસ સહિતની પરિમિતિ, એટલે 110/7 વત્તા કેટલા આપણે કરી દઈશું? વ્યાસ, તો વ્યાસ કેટલો છે? 10 આપેલો છે, એટલે 110/7 વત્તા 10। હવે અહીંયા તમે જોશો આના છેદમાં 7 છે ને આના છેદમાં કાંઈ નથી, એટલે આપણે 1 સમજવાનો, એટલે આનો લસા લઈએ 7 ને 1 નો, 7 × 1 = 7 થશે લસા। એટલે હવે અહીંયા આપણને છેદમાં 7 કરવા છે, એટલે 10 ને આપણે કેટલા વડે? 7 વડે ગુણીએ એટલે 10 ના કેટલા થઈ જાય? 70 થઈ જાય। અને અહીંયા 1 ને 10, 1 ને આપણે 1 વડે ગુણીએ 7, સોરી અહીંયા છેદમાં 7 છે એટલે 7 ને આપણે 7 કરવા એટલે 7 × 1 = 7, એટલે ઉપર 110 ને 110 જ રહેશે, એટલે વત્તા 110/70/7 લસા જ લીધો છે કે આપણે 7 અહીંયા છેદમાં 1 છે, છેદ સરે આપણે અપૂર્ણાંકનો સરવાળો કરવો હોય તો બેયના છેદ કેવા જોઈએ? સરખા જોઈએ। એટલે આપણે આમાં છેદ સરખા કરવા છે તો એને આપણે શું કરશું? ગુણાકાર કરશું। એટલે આ છે 7 છે એને 10 વડે ગુણાકાર કરશું એટલે આપણને જવાબ કેટલો મળશે? 70, એટલે 110/70/7। હવે 110 ને 70 કેટલા થાય? 180/7 ઉપર માપ કેમ આપેલું હતું? સેન્ટીમીટર, એટલે સેન્ટીમીટર। હવે આપણે એનો ભાગાકાર કરીને આગળ જવાબ લખવો હોય તો લખી શકીએ કે 7/180। તો હવે જોવો 7 દુ ને 14, એટલે 18માંથી
14 એટલે 4 વધશે, ઉપરથી આવ્યો 0. હવે 7 પંચાને 35 એટલે 35 40માંથી 35 જાય એટલે 5 વધે, એથી પોઈન્ટ લગાડીને 0 લઈએ. 7 ને 49 એટલે 50માંથી 49 જાય 1 વધશે. હવે પાછું અહીં આપણે 0 લગાડીએ તો 7 1 ને 7 છેદમાં 3 વધશે. હવે આગળ આપણે ભાગ નહીં ચલાવીએ તો ચાલશે કે પાછળ 2 સંખ્યા આવી ગઈ ને પોઈન્ટની પાછળ. હવે આગળ આપણે બહુ ભાગ ના ચલાવીએ તો પણ ચાલે. એટલે 25.71 સેન્ટીમીટર એટલે આ અપૂર્ણાંકમાં જવાબ શું થાય? 180 છેદમાં 7 સેન્ટીમીટર થાય. જો આપણે પોઈન્ટમાં જવાબ જોતો હોય તો 25.71 સેન્ટીમીટર થાય. બંને જવાબ સાચા ગણાય. આપણો જવાબ કેટલો આવશે? 25.71 સેન્ટીમીટર. તો અહીં આપણો જે પ્રશ્ન નંબર 7 હતો તે પૂર્ણ થાય છે. તો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. અને વિડીયો લાઈક કરતા ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.